फ्रेंड्स तमे जोई शको छो आ खोडेलमानुं मंदिर छे। अहींया केटली बधी भीड़ जोवा मळती हती कारण के अहींया बहु ज लोको दर्शन करवा आवता हता। तमे जोई शको छो तो अमे अहींया जोडे चप्पल काढ्या हता। अहींया जो आजूबाजू खोडेलमानी उपर माताजीने चढ़ाववा माटेनी जो चूंदड़ी पण मळती हती, प्रसादी पण अहींया मळती हती। हेलो फ्रेंड, जय श्री कृष्ण। फ्रेंड आज है ने अमे खोडेलमाना मंदिरे जे छे वराणा, तमने खबर है कि अत्यारे मेळो होय छे आठम सुधी। तो आज रविवार थयो छे तो हूँ, ऋत्वी, मार मम्मी ने मार पप्पा ने विवास अमे आटला जणा जईए छे। सॉरी, मार बेने पण आववानी छे, तमे मार बेने लईने पण जईशुं। तमे विडियोमां बने रहजो, हूँ तमने वराणानो मेळो बतावीश। ने आज रविवार थयो त्यारे गर्दी छे के नहीं ए पण हूँ तमने बतावीश। तमे विडियोमां बने रहजो। जो तमने मारो विडियो गमे तो चैनलने लाइक शेयर ने सब्सक्राइब करवानुं भूलता नहीं। फ्रेंड जो अत्यारे विवास केवो मस्ती करे छे तमे जोई शको छो। ऋत्वी जोड़े जो ऋत्वी अने विवास के बंने मस्ती करे छे। न मारा पप्पा छे ने गाड़ी वीसवा गया ने मारी मम्मी अंदर दीवो ले छे कारण के वराणाना अमे तमने खबर के वराणाना आपणे होनी चढ़े तो होनी पण अमे लीधी छे 1.5 किलो जेटली, ते पण अमे चढ़ाववाना अने दीवो पण करवाना छे। विवास फ्रेंड तमे जोई शको छो, जो विवास केवा दादाना चश्मा પહેરે છે। दादा विवासने चश्मा પહેરાવે છે। તમે જોઈ શકો છો, જો કેવો લાગે છે વિવાન ચશ્મા વાળો। જો એને માથામાં થોડા વાળ છે, ચશ્મા પહેરેલા કેવો લાગે છે તમે જોઈ શકો છો। જો દાદા જોડે કેવો મસ્તી કરે છે। અત્યારે હવે અમે નીકળીએ છીએ ખોડેમાના મંદિરે। તો દેખો ખાલી જો તમને બતાવું છું વિવાન ચશ્મા। એ વિવાસ આ બાદ દેખજે। જો જો આ જો દેખે, જો ઋત્વી બોલાય એટલે દેખવા માંડ્યો, તમે દેખી શકો છો। ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે જો અમે અહીંયાથી નીકળ્યા હતા, જો અહીંયા બોર્ડ આવ્યું હતું મોઢેરા બેચરાજી ચાણસમાં, પણ અમારે અહીંયાથી કશે જવા નથી। અમારે જવાનું છે વરાણા, એવું તમને બતાવીશ। અમારે છે ને લગભગ આરીથી આપણે આગળ જઈએ ને વરાણા એ બાજુ જ આવે છે વરાણા, તો અમે એ બાજુ જવાના છે। તમે વિડીયોમાં બને રહેજો। જો ફ્રેન્ડ હું તમને બતાવું છું અમારા ગાડીમાં કોણ કોણ છે। તો જો હું તો છું, પછી પાછળ જો મીનાક્ષી આવી છે, ધ્રુવી પણ આવી હતી, મને ખબર નથી પણ જો તમે જોઈ શકો છો ધ્રુવી આવી હતી, અને અમારા મમ્મી મારા પપ્પા પણ બેઠા હતા, તમે જોઈ શકો છો। જો વિવાંશ કેવો રમે છે તમે જોઈ શકો છો ધ્રુવી જોડે, અને રમવાની બહુ જ મજા આવે છે આવી રીતે। ફ્રેન્ડ તમે જોઈ શકો છો અમે બીજા રસ્તે આવ્યા હતા કારણ કે ત્યાં ટ્રાફિક હતી। તો આ સર્કિટ હાઉસ છે અમારા પાટણ શહેરનું, તો અહીંયા પણ ફરવાલાયક સ્થળ છે। તો અમે પાછલા રસ્તેથી જઈએ છીએ। તો તમે જોઈ શકો છો જો આ બાજુ ખેતરો છે, ઋત્વી તમને બતાવશે। જો આજુબાજુ ખેતરો છે, આ બાજુ બતાવજો। જો આ બધા ખેતરો છે, તો ખેતરોની નજીક એક રસ્તો હતો, એ સર્કિટ હાઉસની જોડે જ છે આ રસ્તો। તો ત્યાંથી અમે જઈએ છીએ, તમે વિડીયોમાં બને રહેજો। હું તમને બતાવીશ કે વરાણાનું મંદિર જેવું હોય છે। ફ્રેન્ડ તમે જોઈ શકો છો અમારા વિવાન જો કેવું બોલે છે। જો વિવાન ગીતો ગાય છે, અમે ગાડી ચલાવતા ત્યારે જો ગીતો ગાય છે, ભજન ગાય, દાદી એમ કહે છે કે ભજન ગાય છે, હું તો ગીતો ગાય। હવે તમે કહી શકો છો કે શું ગાય છે અમારી વિવાન। ફ્રેન્ડ જો હવે અમે આરી 3 રસ્તા પહોંચી ગયા હતા, તમે જોઈ શકો છો। આ સામે જે આરી 3 રસ્તા છે, ઋતુ તમને બતાવે છે। જો આ સામે જે આરી 3 રસ્તા અમે પહોંચી ગયા હતા ત્યાં। તો હવે અમે અહીંયાથી સીધા જઈશું આરી, પછી આરીથી ત્યાં જઈશું વરાણા। તો તમે વિડીયોમાં બનાવ્યા તો તમને વરાણાનો મેળો બતાવી શકે। જો અમે આરી પહોંચી ગયા હતા, જો અહીંયા કેટલી બધી ટ્રાફિક હતી કારણ કે આ બાજુ બધા વરાણા જ જતા હશે એવું લાગે છે મને। જો તમે જોઈ શકો છો આ આરી જ છે, આગળ જો બસ જાય છે, ગાડી જાય છે, એની પાછળ અમે અહીંયા પાછળ પણ લાઈન હતી અમારી ગાડીની પાછળ। ફ્રેન્ડ હવે અહીંયાથી વરાણા છે ને લગભગ 15 કિલોમીટર જેટલું છે, 15 કે 17 કિલોમીટર સમથિંગ આજુબાજુ હશે। તો અમે ત્યાં જઈશું। હવે તમે વિડીયો બને રહેજો, હું તમને વરાણાના આખો મેળો બતાવીશ। જો ટ્રાફિક હશે તો એ પણ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો। ફ્રેન્ડ તમે જોઈ શકો છો જો ટ્રેક્ટર ભરીને કેટલાક લોકો જતા હોય છે ખોડિયારમાં, દેખી શકો છો તમે। જો વરાણા આખું ટ્રેક્ટર ભરીને હતું, જો અહીંયા પણ ડાલુ ભરાય છે, અહીંયા પણ આ ખોડિયારમાં મંદિરે જાય છે, જોઈ શકો છો। આ કેટલાક લોકો ચાલતા જાય છે વરાણા। જો આ એક આ જાય છે, આગળ પણ જાય છે ચાલતા વરાણામાં દર્શન કરવા માટે। આ કદાચ બાધાવાળા હશે, તમે જોઈ શકો છો। ફ્રેન્ડ તમે જોઈ શકો છો જો અહીંયા કેટલા બધા ટ્રેક્ટરો ભરીને જાય છે જો વરાણા દર્શન કરવા માટે। જો આ પણ છે, એક આ પણ ટ્રેક્ટર છે। જો ફ્રેન્ડ આ કેટલાક લોકો ધજા લઈને પણ જતા હોય છે। ફ્રેન્ડ હવે અમે સમી પહોંચી ગયા હતા, હું તમને બતાવું છું। જો સમી ચોકડી આવી ગઈ હતી, તો સમીથી લગભગ અહીંયાથી 5 કે 7 કે એટલા કિલોમીટર સમથિંગ હશે। જો અહીંયા લખેલું છે ને સમી, તો આ બાજુ જે તો સમી ગામ આવે છે, તો સમીથી પણ આગળ છે વરાણા। તો હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો। તો તમે જોઈ શકો છો આ સમી ચોકડી છે। તો અહીંયા સમીથી શંખેશ્વર જવું તો આ બાજુથી શંખેશ્વર પણ જવાય છે। અહીંયાથી સમી ગામ આવે ને આગળથી એક રસ્તો આવે, ત્યાંથી શંખેશ્વર જવાય અને અહીંયાથી જવાય। ફ્રેન્ડ તમે જોઈ શકો છો જો અમે વરાણાના પાટી આવી ગયા હતા, તો આ વરાણા છે। જો અહીંયા કેટલી બધી ભીડ થઈ ગઈ હતી તમે જોઈ શકો છો। તો હવે અમે વરાણા બાજુ વળીએ છીએ। જો અહીંયા પોલીસો પણ ઊભી હતી, એટલા માટે જો અમે ધીમે ધીમે વરાણા બાજુ વળતા હતા। આ છે અહીંયા લખેલું છે આઈ ખોડલ ધામ વરાણા।
બોર્ડ આવ્યું, તમે જોઈ શકો છો કેટલું મોટું બોર્ડ મારેલું હતું ખોડલધામ વરાણાનું. તો હવે અમે અંદર પ્રવેશ કરી નાખ્યો હતો. તો જો હવે અમે અહીંયાથી જઈશું વરાણા. જો અહીંયા બીજું પણ બોર્ડ આવ્યું હતું. ફ્રેન્ડ્સ, જો અમે વરાણા પહોંચી ગયા હતા તો ખોડેમાના મંદિર બાદ જતા હતા તો જો કેટલાક લોકો ચાલતા ચાલતા ધજા લઈને જતા હતા. તમે જોઈ શકો છો આગળ ભીડ પણ નડી હતી, એ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો કેટલાક લોકો તો ટ્રેક્ટર લઈને જતા હતા. રસ્તો થોડોક નાનો હતો એટલા માટે જો એક સાધન જતું આટલું મોટું તો બીજું સાધન જઈ ના શકે, એના કારણે અમે ધીમે ધીમે જ જતા હતા. તમે જોઈ શકો છો જો કેટલા બધા સાધનો આવે છે અને જતા પણ હતા, પણ જતી વારી થોડીક ભીડ વધારે હતી. તમે જોઈ શકો છો કે અત્યારે થોડી ભીડ વધારે જોવા મળશે. અમે ધીમે ધીમે જતા હતા, પછી આગળ અમે ગાડી પાર્ક કરી નાખી હતી. ફ્રેન્ડ, તમે જોઈ શકો છો અમે છે ને અહીંયા ગાડી પાર્ક કરી નાખી અમારી. આ જે સામે જમણવાર હતો ફ્રી, તો ત્યાં અમે ગાડી પાર્ક કરી નાખી હતી કારણ કે અહીંયા આગળ ભીડ હતી. તમે જોઈ શકો છો આગળ કેટલી બધી ભીડ છે, તેના કારણે અમે છે ને અમારી ગાડી અહીંયા પાર્ક કરી નાખી હતી. તો જો હવે અમે બધા ચાલતા ચાલતા જઈએ છીએ અમે બધા. તો તમે વિડીયોમાં બને રહેજો, તો હું તમને બતાવીશ વરાણા નાખો મેળો. ફ્રેન્ડ્સ, હજી અહીંયાથી લગભગ 1 કિલોમીટર જેટલું ખોડેલમાનું મંદિર દૂર હતું, તો ત્યાં સુધી અમારે ચાલવું પડ્યું હતું કારણ કે આજે સાતમ થઈ છે. તો આજે બહુ જ ભીડ હતી કારણ કે કાલે તમને ખબર મેળાનો છેલ્લો દિવસ હોય, તો છેલ્લા દિવસના આગલા દિવસે છે ત્યારે તો ભીડ હોય ને. અમે પાછા બપોરે 12 કે 1 વાગે સમથિંગ પહોંચ્યા હતા, એટલા માટે ભીડ અમને બહુ વધારે નડી હતી. તો અમે લગભગ 1 કિલોમીટર જેટલું ચાલ્યા હતા. મેળો પણ અંદર બહુ જ લાંબો હતો, એ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો અત્યારે હું, ઋત્વી, મીનાક્ષી, મારા મમ્મી ને મારા પપ્પા અમે બધા ચાલતા ચાલતા જતા હતા. તમે જોઈ શકો છો. જો સૌથી પહેલાં ઋત્વીએ વિડીયો બનાવ્યો હતો, હવે હું વિડીયો બનાવું છું. જો વિવાંશને અમે તેડ્યો તો વિવાંશે પણ આખો મેળો દેખ્યો હતો. એ પણ બપોરે સૂઈ જાય છે, પણ આજે એ પણ સૂયો ન હતો કારણ કે એને પણ મજા પડી ગઈ હતી મેળામાં, એટલા માટે. તો જો ફ્રેન્ડ, હવે અહીંયાથી મેળો ચાલુ થાય છે. તમે જોઈ શકો છો જો અહીંયા પણ કેટલાક લોકોના પાર્કિંગ કર્યા હતા, પણ આ બધા સાધનો વહેલા આવ્યા હોય ને એ લોકોનું અંદર પાર્કિંગ કરાવતા હતા, ને જે મોડા આવ્યા એમનું બહાર પાર્કિંગ કરાવતા હતા. તો અહીંયાથી તો મેળો ટુકડો છે. અમે લગભગ 1/2 કિલોમીટર જેટલું ચાલીને આવ્યા હતા. ફ્રેન્ડ્સ, જો સામે તમને ચકડી દેખાય છે, હું તમને ઝૂમ કરીને બતાવું છું, તમે દેખજો ખાલી. જો મેં ઝૂમ કરીને બતાવ્યું છે, તમે સામે ચકડી દેખી શકો છો. જો 1 2 3 જે ટોપલાવાળી આપણે કહીએ ને, એ ચકડી, મોટી મોટી ચકડીઓ અહીંયાથી દેખાતી હતી. જો હવે અમે ચાલતા ચાલતા થોડા મેરા બાજુ ગયા હતા. તો જો વિવાંશ તો છે ને અત્યારથી માગવાનું ચાલુ કરી નાખ્યું હતું. તમને ખબર છે કે વિવાંશને શું ગમે, તો કે સૌથી ફેવરેટ વસ્તુ વિવાંશનું શું છે, તો કે ફુગ્ગો. તો એને જો સામે ફુગ્ગાવાળો ભાઈ ઊભો હતો, તો જો વિવાંશ તો અહીંયાથી જ હું કરવા માંડે. તો તમને ખબર છે કે વિવાંશ ફક્ત 1 જ વર્ષનો છે, તો છતાં બધું વસ્તુ માગતો થઈ ગયો છે. જો ફ્રેન્ડ, હવે હું તમને ઝૂમ કરીને બતાવું છું ચકડી. તમે જોઈ શકો છો, જો દેખાય છે પેલી છાબડાવાળી આપણે કહીએ છીએ, એ ચકડી અહીંયા જોવા મળતી હતી. તો ફ્રેન્ડ, હવે જો વિવાંશને ફુગ્ગો બતાવું છું. જો વિવાંશને આવા ફુગ્ગા લેવા હતા, તો વિવાંશ માટે અમે ફુગ્ગો નહોતો લીધો, અમે બીજું વસ્તુ લીધું હતું કારણ કે વિવાંશ તો ફુગ્ગો ફોડી નાખે છે અને આમાં ઘરે ઓલરેડી 2 તો ફુગ્ગા પડ્યા જ છે, એટલા માટે અમે ફુગ્ગા અને ગદા તો લીધી ન હતી. તો વિવાંશ માટે જે ઘરે નહોતું એવું વસ્તુ અમે લીધું હતું. તો જો વિવાંશને દાદા ક્યાં બેસાડે છે, તમે જોઈ શકો છો. જો કેટલો સરસ લાગે છે ને, વિવાંશને બધું દેખવા મળે એટલા માટે જો દાદા એને અહીંયા બેસાડે. તો અહીંયા બેઠો બેઠો તમે જોઈ શકો છો આગળ ફુગ્ગો જ આવતો હતો, એને તો ફક્ત ફુગ્ગો જ લેવો હતો. જો તમે જોઈ શકો છો, દેખાય છે હજી ફુગ્ગાવાળા જ આવ્યા હતા, હજી રમકડાવાળા તો બહુ જ દુકાનો હતી ને તમને બતાવીશ. આખો મેળો તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. કદાચ તમે મેળામાં ના આવ્યા તો તમે ઘરે બેઠા પણ મેળો જોઈ શકો છો. તો જો દાદાએ દેખાય છે એને ફુગ્ગા માટે કીધું, પણ અત્યારે ફુગ્ગો લેવડાયો હોય તો ભાઈ પકડે કોણ. તો રિટર્નમાં અમને ફુગ્ગો મળ્યો ન હતો, નહીં તો અમે ફરીથી એના માટે બીજો ફુગ્ગો લેવાના હતા કારણ કે અમે રિટર્નમાં આ રસ્તેથી નહોતા આવ્યા, અમે બીજા રસ્તેથી આવ્યા હતા. તો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો જો અહીંયા લીલા ચણા કેટલા બધા વેચાય છે, બીજું બધું ફળફળાદી પણ અહીંયા જોવા મળતી હતી. આ મેળામાં સૌથી વધારે તો મને શેરડી જ જોવા મળી હતી. તમે જોઈ શકો છો જો શેરડી કેટલી બધી છે અહીંયા, હજી આગળ પણ વધારે આવી હતી. તો જો અહીંયા પણ આ રીતે અલગ અલગ પ્રકારનું વસ્તુ વેચવા આવ્યા હતા. જો 26મી જાન્યુઆરી આવે છે એના માટે ધ્વજો પણ અહીંયા જોવા મળતા હતા. જો અહીંયા કેટલી સરસ ચકડીઓ પણ જોવા મળતી હતી. જો પાછા ફુગ્ગાવાળા આવ્યા હતા, ગદાવાળા દેખી શકો છો, કેટલા સરસ સરસ કોઈ ફુગ્ગો છે ને ગદા છે. ફ્રેન્ડ, આગળ તો બહુ જ ભીડ હતી, જવાની પણ જગ્યા નથી, ધીમે ધીમે અમે ગયા હતા. જો ફ્રેન્ડ, અહીંયા ઋત્વીએ લીલા ચણાનો ભાવ પૂછ્યો હતો, તો અહીંયા અમને 50 રૂપિયાના કિલો કીધા હતા. તમારે કેટલા રૂપિયાના મળે છે તમે કોમેન્ટમાં જણાવી શકો છો. ફ્રેન્ડ, હવે હું તમને બતાવું છું, જો દૂરથી બતાવું છું છાબડું, હજી નજીકથી પણ હું તમને બતાવીશ. હજી તો ફક્ત મેં તમને દૂરથી બતાવ્યું છે. જો કેટલું સરસ લાગે છે ને, આવી એક ચકડી નથી, લગભગ 6 થી 7 જેટલી ચકડી મને જોવા મળી હતી. હું તમને બધી બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે ધીમે ધીમે ભીડ વધવા માંડી હતી.
પહેલાં તો આટલી બધી ન હતી, તો તમને બતાવું છું. જો આ ધીમે ધીમે ભીડ વધવા માંડી હતી. આજુબાજુ તો ખાણીપીણીની વસ્તુ, રમકડાની વસ્તુ બહુ જ જોવા મળતી હતી. તમે જોઈ શકો છો. જો અહીંયા લખેલા છે ચશ્માની કિંમત અલગ અલગ પ્રકારની, તો ના, અહીંયા તો લગભગ એક જ કિંમત હતી, બીજી એક જગ્યાએ અલગ પ્રકારની હતી. જો અહીંયા તો કોઈ પણ ચશ્માના ફક્ત 50 રૂપિયા જ હતા. જો કેટલા સરસ ચશ્મા હતા, તમે જોઈ શકો છો. અમે તો લીધા ન હતા, કારણ કે મારા જોડે તો 4 થી 5 જોડી ચશ્મા છે, ઋત્વી જોડે હતા. તો એના પછી જો અહીંયા તમને ખબર કે આ રિંગ હોય છે ના, આપણા ગ્લાસ પડે ને, ગ્લાસ પડવાનો હોય છે, તો અહીંયા રિંગ નાખીને આ પૈસા લેવાના હોય છે. તો એ પ્રકારનું પણ અહીંયા રમત જોવા મળતી હતી. અહીંયા જો ટેડી બિયર પણ જોવા મળતા હતા. અહીંયા દેખાય છે અલગ અલગ પ્રકારના ઢબુડા, બધું અલગ અલગ પ્રકારનું મંકીન, ડોગીન, એ બધું પણ જોવા મળતું હતું. ફ્રેન્ડ, અહીંયા વાસણો પણ વેચવા આવ્યા હતા. મને તો નવાઈ લાગી કે વાસણો વેચવા આવ્યા હતા, પણ તમને ખબર હશે કે આ મેળામાં અલગ અલગ પ્રકારના લોકો આવતા હોય છે, તો એમના માટે પણ વાસણો લેવા હોય તો લઈ શકે છે. તો જો અહીંયા નાની નાની ઢીંગલી પણ હતી. વિવાસને તો ઢીંગલી પણ લઈ આવી હતી. ફ્રેન્ડ, અહીંયા જો કેટલા સરસ ટ્રેક્ટર પણ જોવા મળે છે. આ ટ્રેક્ટર લોખંડના હતા. એના પછી હું તમને બતાવું છું. જો અહીંયા નાના નાના ઢબુડા પણ તમે જોઈ શકો છો. જો આ આખો મેળો છે. આ બાજુ જો ભેરુનાથ ભેર પકોડીવાળા પણ અહીંયા હતા. અહીંયા જો ચશ્મા પણ મળતા હતા. જો અહીંયા ટફન ગ્લાસે પણ હતો. મને તો નવાઈ લાગે છે કે ટફન ગ્લાસે મળતો હતો. જો અહીંયા ચશ્માનું પણ જોવા મળતું હતું. ફ્રેન્ડ, હજી તો લગભગ 10 કે 20% જ આવી હતી દુકાન. હું તમને બતાવું છું, તમે વિડીયોમાં બને રહેજો. જો અહીંયા તમે દેખી શકો છો. અહીંયા રમકડાની કિંમત ફક્ત 100 રૂપિયા હતી. અહીંયા 150 રૂપિયા હતી. એટલે કે રમકડા પ્રમાણે અલગ અલગ કિંમતો જોવા મળતી હતી. તમે જોઈ શકો છો. નાના છોકરા માટે અલગ અલગ પ્રકારના રમકડા હતા. ફ્રેન્ડ, અહીંયા છે ને 20 રૂપિયાની કૂપન હતી. જો આ એક ભાઈને 20 રૂપિયાની કૂપનમાં એક ગાડી લાગી હતી. તમે જોઈ શકો છો. જો ફ્રેન્ડ, અહીંયા વાસણ પણ વેચવા આવ્યા હતા. હવે એના પછી આ ટેટુવાળા છે. હાથમાં ટેટુ મુકાવતો મુકાઈ શકાય છે. હવે જો દાદા વિવાસના લઈ જતા ને, તો વિવાસ તો છે ને આજુબાજુ રમકડા દેખતો હતો. રમકડા દેખે એટલે હું કરે, કારણ કે હજી તો વિવાસને બોલતા આવડતું નથી, એના કારણે. તો જો અહીંયા જમવાનું પણ હતું, ચાલતું હતું, તમે દેખી શકો છો. અહીંયા નાસ્તો પણ મળતો હતો અલગ અલગ પ્રકારનો. પછી એના પછી હું તમને બતાવું છું. જો સામે ચામુંડા સોડા શરબતવાળા પણ હતા. ફ્રેન્ડ, હજી તો અમે એક જ બાદથી વર્યા હતા. અમને ખબર નથી કે રસ્તો કયો છે, પણ તમે જોઈ શકો છો સામે મંદિર હતું, એના પ્રમાણે અમે ચાલતા હતા. તો જો અહીંયા પણ નાની નાની ઢીંગલીઓ હતી. જો આ અહીંયા વસ્તુ મૂકવા માટેનું પણ બોક્સ હતા, તમે જોઈ શકો છો. અહીંયા ઘડિયાળો પણ હતી. ઘડિયાળની કિંમત ફક્ત અને ફક્ત 100 રૂપિયા જોવા મળતી હતી. જો અહીંયા ટેટુવાળા પણ હતા. ટેટુની કિંમત અલગ અલગ પ્રકારની હતી. ફ્રેન્ડ્સ, તમે સામે ઘોડો પણ જોઈ શકો છો. જો ખોડેલમાંનો જો કેટલો મોટો ઘોડો હતો, એમાં લોકો ફોટા પણ પડાવતા હતા. અહીંયા જો થારના અલગ અલગ પ્રકારની ગાડીઓ તમે જોઈ શકો છો. જો કેટલી મૂકેલી છે ને. અમે વિવાસ માટે ગાડી પણ લેવાના હતા, પણ એ ગાડી અમારા ઘરે પડી હતી, એટલા માટે અમે લીધી નથી. જો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો. જો ધીમે ધીમે ભીડ વધવા લાગી હતી. જેમ મંદિરની નજીક જઈએ છીએ, જેમ મંદિર અમારી નજીક આવે છે, એમ અમે ભીડમાં જતા હતા. અમને એવું લાગતું હતું. તમે જોઈ શકો છો. જો હવે ધીમે ધીમે ભીડ વધી ગઈ હતી. પછી આગળથી તો બહુ જ વધારે ભીડ થઈ ગઈ હતી. ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફ્રેન્ડ, અહીંયાથી પ્રસાદી પણ મળવાનું ચાલુ થઈ ગયું હતું. તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારની પ્રસાદી. તમને ખબર છે કે આપણે અહીંયા તો હાની ચડે છે ભગવાનને, તો અમે હાની ઘરેથી બનાવીને લાવ્યા હતા માતાજીને ચડાવવા માટે 1.25 કિલો. તો હવે જો મારી મમ્મી પણ ચાલી નથી શકતી, એ પણ આજે ચાલી હતી. એને પણ આજે મેળો દેખવો હતો, તે પણ આવી હતી. જો હું તમને રમકડા બતાવું છું. તો વિવાસ તો છે ને રમકડા દેખ કરતો હતો. જો અહીંયા લખેલું છે 150ના 2 નંગ. તમારે કોઈ બી રમકડું હોય તો તમે લઈ શકો છો. ફ્રેન્ડ્સ, અહીંયા તો ઘોડાવાળો પણ આવી ગયો હતો. તમે દેખી શકો છો. ઉપર લખેલું છે રાધેશ્યામ ઘોડાવાળા. તો મને તો નવાઈ જ લાગે છે કે હજી તો શિયાળો ચાલુ છે ને તો ઘોડાવાળા આવી ગયા. પણ ફ્રેન્ડ, બપોરે બહુ જ ગરમી હતી. તો જો હવે હું તમને બતાવું છું. જો ચકડી ધીમે ધીમે નજીક લાગે છે ને. જો અહીંયા પણ ચશ્માની કિંમત વધી ગઈ. પહેલાં ત્યાં આગળ 50 હતા, તો અહીંયા 60 રૂપિયા જોવા મળતી હતી. જો ફ્રેન્ડ, અહીંયા બેલ્ટ પણ મળતા હતા. જો ઘડિયાળો પણ મળતી હતી. આની કિંમત અલગ અલગ પ્રકારની હતી. 100, 250, 70 એ પ્રકારની અલગ અલગ જોવા મળતી હતી. જો અહીંયા ગાડીઓ પણ કેટલી સરસ સરસ કોઈ છે. આની કિંમતે પણ 100 કે એટલા પ્રમાણની હતી. તો જો તમને ખબર પડી કે નાના છોકરાઓના રમકડા તો કેટલા બધા જોવા મળે છે. અલગ અલગ પ્રકારના તમે દેખી શકો છો. જો કિંમતો પણ કેટલીક જગ્યાએ બહાર લટકાવેલી જોવા મળતી હતી. જો સામે પણ દુકાન હતી, એનો મેં વિડીયો બનાવવાનો રહી ગયો હતો, કારણ કે અમે બીજા રસ્તા ઉપરથી આવ્યા હતા. એટલે ફ્રેન્ડ્સ, અહીંયા ફ્રૂટની ડીશ પણ મળતી હતી. એની કિંમત 30 કે 40 રૂપિયા અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારની જોવા મળતી હતી. ફ્રેન્ડ, તમે પણ ખોડેમાના દર્શન કરવા આવ્યા હોય તો તમે કોમેન્ટમાં જણાવશો. જો ફ્રેન્ડ, અહીંયા જો ફાસ્ટ ફૂડવાળા પણ હતા. તમે જોઈ શકો છો. પાછી જો રમકડાની દુકાન આવી, રમકડામાં અલગ અલગ પ્રકારના રમકડા જોવા મળતા હતા. જો હવે હું તમને બતાવું છું. જેમ નજીક આવીએ છીએ એમ ભીડ પણ વધે છે. ચકડી પણ મોટી થાય છે. મંદિર પણ નજીક આવે છે. જો અહીંયા કોઈ પણ રમકડાની કિંમત ફિક્સ હતી 100 રૂપિયા માટે. પછી એ લોકો ઓછા કરતા ન હતા. તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના રમકડા. અહીંયા ઘડિયાળો પણ હતી. ઘડિયાળોની કિંમત પણ અહીંયા બોર્ડ મારેલું હતું, પણ એટલું બધું આવ્યું ન હતું.
તો જો સૌથી પહેલાં કપરકાપી આવી ગઈ છે. ફ્રેન્ડ તમે આ ચકડીને શું કહો છો મને ખબર નથી, પણ અમે તો કપરકાપી કહીએ છીએ. જો કેટલી સરસ છે ને, આની કિંમત લગભગ 70 જેટલી હતી, મેં વાંચી હતી. તો જો હવે હું તમને બતાવું છું સામે છાબડું. જો આ પણ કેટલું સરસ છે ને, જો સામે પણ છે છાબડું. હવે એની જોડે પણ કપરકાપી મને દેખાય છે. ફ્રેન્ડ્સ અહીંયા કોકનો ફુગ્ગો ઉડી ગયો હતો, જો હું તમને ઝૂમ કરીને બતાવું છું, તમે જોઈ શકો છો. તો હવે જો અમે ધીમે ધીમે આગળ જતા હતા એમ ભીડ પણ વધતી હતી, મંદિર પણ નજીક આવી ગયું હતું. તો જો છાબડાની બિલકુલ નજીક આવી ગયા હતા. જો કેટલું મોટું છાબડું હતું. હજી તો આ એક છે, એની આગળ પણ અલગ અલગ પ્રકારના છાબડા જોવા મળતા હતા, તમે જોઈ શકો છો. જો અહીંયા મને નાવડા પણ ઘણા જોવા મળ્યા હતા. જો કેટલી બધી ચકડીઓ અહીંયા નજીક તો બહુ જ ચકડી હતી, દૂર તો એટલી બધી નહોતી દેખાતી, પણ નજીક બહુ ચકડી જોવા મળતી હતી. જો આ કેટલું મોટું છાબડું છે, તમે જોઈ શકો છો. પાતળું છે પણ લાંબી પણ એટલું છે. જો છે ને કેટલું ઊંચું જાય છે, ઊંચું પણ એટલું જ હતું. તો જો એની જોડે પણ છાબડું હતું, એની જોડે જો બ્રેક ડાન્સ પણ હતી, તમે જોઈ શકો છો. જો એ પણ કેટલું ઊંચું જાય છે. મને તો લાગે જ છે કે છાબડા બધા સરખા જ હતા. જો તમે જોઈ શકો છો, આ પણ કેટલાક છાબડામાં ભીડ વધારે હતી, કેટલાક છાબડામાં ભીડ એટલી જોવા મળતી ન હતી. ફ્રેન્ડ્સ હવે હું અહીંયાથી વિડીયો સમાપ્ત કરું છું. આના પછીનો બીજો ભાગ હું તમને આવતીકાલે મૂકીશ, ત્યારે તમે દેખજો. ખોડેલમાનું મંદિર બતાવીશ, એના પણ હું તમને દર્શન કરાવીશ, તમે જરૂરથી દેખજો. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.